નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં આજના સૌથી મોટા સમાચાર આવે છે. લાખો કોન્ટ્રાક્ટ જે કર્મચારીઓ છે આઉટસોર્સિંગમાં જેઓ ફરજ બજાવી રહ્યા છે તેમના માટે ખૂબ જ આનંદના સમાચાર આવે છે મિત્રો. નવા વર્ષ પહેલાં જ કર્મચારીઓના મુખ્યમંત્રી તરફથી મહત્વની ભેટ આપવામાં આવી છે. જો તમે લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તેમના જન્મ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પંચરાગ બાબતે, પગાર બાબતે, ડીઆર એચઆરડી અન્ય કોઈ પણ અપડેટ આવે, કોઈ પણ મેસેજ આવે, કોઈ પણ ન્યૂઝ આવે, કોઈ પણ પરિપત્ર આવે તો તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ડીઆર એચઆરડી અન્ય કોઈ મહત્વની અપડેટ તમને જાણ કરવામાં આવશે. તો સૌ પહેલાં મિત્રો, કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી ડૉક્ટર પ્રેમચંદ બિરાવે મીડિયાની માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાયતી સંસ્થાઓ નગરપાલિકા માટે 7મું રાજ્ય નાણાં પંચની રચના કરવામાં દરખાસ્ત મંજૂરી આપવામાં આવી છે. આ કમિશન એવો સમયગાળો કે એપ્રિલ 2025થી 31 માર્ચ 2030 સુધી રહેશે. આ સાથે નગરપાલિકા પંચાયત રાજ્ય સંસ્થાઓ કર્મચારીઓ પણ 7મા રાજ્ય નાણાં પંચનો લાભ મળશે. કર આધારિત સેવા નિયમો સુધારો, લાભનો વધારો. કેબિનેટ બેઠકમાં રાજસ્થાન કોન્ટ્રાક્ચ્યુઅલ એપોઇન્ટમેન્ટ સિવિલ પોસ્ટ રૂલ 2022 નિયુક્ત કરાયેલા કર્મચારીઓ પણ હવે રાજ્યના કર્મચારીઓ જેમ જુલાઈથી 1 જુલાઈ 2 તારીખ વાર્ષિક મહેતાનો વધારો લાભ મેળવી શકશે. આ અંગે કરાયેલ બજેટ જાહેરાતની પૂર્તિમાં મંજૂરી આપવામાં આવી છે. બજેટમાં સુધારાની પૂર્તિમાં મંજૂરી આપવામાં આવી છે. આ સુધારા સાથે આ નિયમો હેઠળ નિમણૂક કરાયેલા કર્મચારી 1 વર્ષ પહેલાં પ્રથમ વાર્ષિક મહેનતાનો વધારો મેળવી શકશે અને તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આગામી વાર્ષિક મહેનતાનો વધારાની તારીખ નિમણૂકના સમયગાળા અનુસાર સમાન બની જશે. ખેમરાજ સમિતિ ભલામણો મુજબ પગાર વિસંગતતા નિરાકરણ આવશે. નાયબ મુખ્યપ્રધાન ડૉક્ટર પ્રેમચંદ બિરાવે જણાવ્યું હતું કે કેબિનેટ નિવૃત્ત આઈએએસ ખેમરાજ ચૌધરીએ અધ્યક્ષ બનેલી કર્મચારી પગાર વિસંગત પરીક્ષા સમિતિને ભલામણોને મંજૂરી આપી છે. જે પગારમાં વિસંગતતા દૂર કરવા પગારમાં સુધાર કરવા અને બઢતી માટે વધારાની તકો પૂરી પાડવામાં નિર્ણય છે. ફાઇનાન્સ એન્ડ એપ્રોપ્રિએશન બિલ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 1 એપ્રિલ 2024 પગાર વિસંગતતા અને પગારમાં વિસંગતતા દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવશે. તો મિત્રો, આટલી માહિતી. થેન્ક યુ સો મચ.